વિશોત્પત્યાદિ હેતુ. પાલન એટલે ભાઈ, પાલન એટલે તમારા પરિવારના પુણ્યથી તમે પુરુષાર્થ કરો છો અને તમારા પુરુષાર્થથી આખું ઘર ચાલે છે અને તમે એનું પાલન કરો છો. એ ભગવદ કૃપા સમજો, ખોટો અહંકાર ન સમજો કે આખું ઘર હું ચલાવું છું. પછી પોષણ. પોષણ એટલે કાંઈ નથી છતાં પણ સમય અનુસાર ભગવાન તમારું કાર્ય પૂરું કરે છે, આનું નામ પોષણ. અને સંહાર કે દીકરો જેમ ભૂલ કરે ને માં એક દિવસ ભોજન નથી આપતી, એમ જીવ ભૂલ કરે અને ભગવાન દુઃખના સ્વરૂપમાં દંડ કરે અને એના કર્મનો ક્ષય કરી એનું કલ્યાણ કરે, આનું નામ સંહાર. ભગવાને કીધું અર્જુન કરતા હું છું, અકર્તા હું છું, અન્યથા કરતા હું છું. સ્વરૂપ દર્શન પછી સ્વભાવ દર્શન. સ્વભાવ કેવો? બધું કરે છે છતાં પણ હું કાંઈ કરતો નથી. અને કહ્યું ને અમુક ઉંમર થાય પછી સ્વભાવ સુધારો. અમુક ને તમે જુઓ, આપણે પગે લાગીને કહીએ બા થોડો તો સ્વભાવ સુધારો, હું તો મરતા સુધી આવીને આવી. જેનો સ્વભાવ સુધર્યો એનું જીવન સુધર્યું, જેનું જીવન સુધર્યું એનું મરણ સુધર્યું છે. જેનું સ્વરૂપ સુંદર, જેનું સ્વભાવ સુંદર, જેના ગુણ સુંદર. તાપત્રય વિનાશાય, જેના શરણે જવાથી આદિ વ્યાધિ ને ઉપાધિ. કઈ આદિ? અનેક જન્મમાં કરેલું કર્મ એ આદિ. ઘણા નથી કહેતા આખી જિંદગી આવું કર્યું નથી છતાં પણ આ એકાએક થયું કેમ? વ્યાધિ. વ્યાધિ એટલે વિચાર કર્યા વગર કરેલું કર્મ. હાથમાં પૈસો હોય, શરીરમાં બળ હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, ત્યારે અમુક કર્મ એવા વિચાર વગર ના કરે, બધાયનું લૂંટ લૂંટ કરે અને સમય બરાબર પાકે અને સુખ ભોગવવાનો સમય આવે ત્યારે ભગવાન એવી લીલા કરે કે જે દીકરાથી સુખ ભોગવવાનો પ્રારંભ કર્યો છે એ દીકરો જ ભગવાન પોતાના ઘરમાંથી છીનવી લે. આનું નામ વ્યાધિ. વ્યાધિ એટલે વિચાર કર્યા વગરનું કર્મ. ઉપાધિ. ઉપાધિ એટલે નથી જોઈતું છતાંય ઉછીતું લીધેલું દુઃખ. અમુકને ઉછીતું બહુ ગમે, એને ત્યાં કોઈ તકલીફ ના હોય પણ બીજાના દુઃખે દુઃખી. પાછા કે હવે આમનું ઘર ઊંચું ક્યારે આવશે બાપા? ઘણા પૂછે ને બાપુ આમનું ઘર ઊંચું ક્યારે આવશે? બહુ વાર પૂછે પછી હું ધીમે રહીને કહું એને કોઈનું ઘર ઊંચું આવવા દીધું હોય તો એનું ઘર ઊંચું આવે ને. આ ઉપાધિ. જેનો સ્વભાવ સુંદર, સ્વરૂપ સુંદર, ગુણ સુંદર. ભગવાનના ગુણ કેવા છે? કેવા ગુણ? તાપત્રય વિનાશાય. ખાલી વંદન કરો તોય તમારી પર કૃપા કરે. અમુકના ગુણ તમે જોજો, પગે લાગો તોય બધું માફ.
અને અમુક ને તમે કહે ને અમુક પગે લાગે ને તો કે આખી જિંદગી પગે લાગ પણ તારી હામું તો લે હું તારું બગાડ્યું છે એમ સચ્ચિદાનંદ तापत्रये विनाशाय तापत्रये विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं